हेलो जय माताजी मित्रों, हूँ प्रकाश बारिया तमारू स्वागत करूँ छूं एक नवा विडियोमां। मित्रों जो તમે આ વિડીયોમાં નવો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો અત્યારમાં આપણે વાડીએ આવી ગયા છીએ અને અત્યારે થયા છે 8:30 તો હે ને અત્યારે જોઈ લ્યો આપણે આ જે ભાગ્યું રાખે ને તે વાડી છે અને હે ને અત્યારે જવાનું છે આપણે આ જોઈ લ્યો આપણું ખેતર રહ્યું ને આવડું ઘઉંની પસાટે છે ને મેથીનું વાવેતર કરેલું છે તો ત્યાં જવું છે આપણે અત્યારે વિડીયો બનાવવા। પહેલાં આપણે એ ભાઈને પૂછી લઈએ કે તમારા મેથીનો વિડીયો બનાવવી કે શું કરવી તો હે ને આપણે પહેલાં જાવી ત્યાં કારણે એ બાજુ અને પછી હે ને આપણે જો એ ભાઈ આ પાડે ને તો આપણે હે ને મેથીનો વિડીયો બનાવવો છે તો હે ને આપણે જો આ ભાગ્યું રાખીને તે ખેતરની પસાટે જ છે। જો એટલે આપણે આ તુર રહીને આપણે ઘઉંની ઓલ બાજુ તુરની પસાટે જ છે ને બરોબર ને કણે મેથીનું વાવેતર કરેલું છે। તો હાલો આપણે એ બાજુ હાલ્યા જઈ અને પછી જો એ ભાઈ આ પાડે ને તો આપણે જે મેથીનું વાવેતર કરેલું ને તેમની પાસે માહિતી લઈને આપણે હે ને બીજી ચેનલ જે આપણે ખેતીની વાતો વ્લોગ ચેનલ છે ને તેના માટે આપણે વિડીયો બનાવી લઈએ। તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હાલો મિત્રો આપણે હેલા જઈએ હવે એ બાજુ। તો જોઈ લ્યો મિત્રો અહીંયા કારણે છે ને જો અત્યારે આપણે ફૂગવા આવી ગયા અને આ તમને તુર દેખાય તો તુરની ઓલી બાજુ છે ને મેથીનું વાવેતર કરેલું છે તો ત્યાં છે ને અત્યારે આપણે એ બાજુ હેલા જ આવ્યું છીએ અને પછી છે ને એ વિડીયો બનાવીને આપણે બીજી ચેનલમાં અપલોડ કરશું। તો મિત્રો જોઈ લ્યો તમને આ દેખાય આપણી પાછળ તો છે ને આપણે ત્યાં કણે જો આ તમને દેખાય તો દેશે આપણી પાછળ કે આ ખેતરમાં જોઈ લ્યો આ બાજુ છે ને આપણી આ તુવેર છે અને તુવેરની બિલકુલ પસાટે છે ને આપણે જોઈ લ્યો આ ખેતરમાં મેથીનું વાવેતર કરેલું છે અને હે ને મિત્રો મેથીનું આપણે અત્યારમાં એ ભાઈ અહીં હાજર હતા ને ત્યારે છે ને આપણે એમને પૂછીને વિડીયો બનાવી લીધો છે અને જોઈ લ્યો આપણી પાછળ તમને દેખાય તે મેથીનું ખેતર છે ત્યારે તને છે ને માહિતી સાથેનો વિડીયો છે ને આપણે આપણી ખેતીની વાતો બ્લોગ ચેનલ છે ને તેમાં આવી જાય। તો હાલો તો જોઈ લ્યો હાલો મિત્રો આપણે છે ને મેથીનો વિડીયો બની ગયો છે અને હે ને આપણે જાવી છીએ પાછા આપણે વાડી બાજુ બરાબર। તો જોઈએ આપણે વિડીયો બનાવી રહ્યો છે અને એ વિડીયો છે ને આપણે કાલે સવારે એટલે આ જ્યારે વિડીયો અપલોડ થાય ને ત્યારે છે ને પાછો બીજો વિડીયો આમાં અપલોડ થઈ જાય બરાબર। તો જોઈ લ્યો મિત્રો આપણે છે ને ઓલ બાજુ મેથીનો એનો વિડીયો બનાવીને પાછા આપણે વાડી આવતા રહીએ છીએ અને અત્યારે છે ને આપણે જોઈ લ્યો ફળિયું ને એવું સાફ કરી નાખ્યું છે આપણે વાડી વાળું છે અને હે ને આપણે જો આ બાજુ તમને દેખાય લેલા આવી ગયા છે ને લેલાને આપણે કોઈ પણ પક્ષીને છે ને આપણે કાયમી દાણા નાખીએ છીએ અહીંયા કારણે આવે છે ખીચકોલી આવે છે લેલા આવે છે કબૂતર પછી અને હે ને જોઈ લે આ બાજુ આપણે ઘઉં દેખાય તો ધોરિયા કાંઠે ઘઉંમાંથી દાણા ખાધેલા છે ડુંડીમાંથી ને હે ને આ બાજુ આપણે દેખાય ને હું ત્યાં બધે ખાધેલા છે છતાંય છે ને આપણે વાડીએ નાખીએ છીએ કાયમી અને ચોમાસામાં છે ને આપણે દાણા નાખવા વાડીએ આવવું પડે છે। તો જોઈ લ્યો તમે જોઈ શકો છો અત્યારે જો આ દાણા ખાવા હાટું બાંધે અને ક્યાં ભાગ પાડવા છે બોલો। જોઈ લ્યો તમને દેખાય મિત્રો તો આપણે હે ને કાયમી કે જોઈ લ્યો એકણ હે ને આપણે દાણા નાખવા આવવું પડે છે વાડીએ। આ બાજુ ઘઉં છે ઘઉંમાંથી નહીં ખાય છે અને તોય હે ને આપણે આવી છીએ વાડીએ કાયમી દાણા નાખવા। હું ન હોય ને તો હું ઓલી બીજી વાડીએ ગયો ને તો મારા પપ્પા આવે છે। ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય। વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં લગી બધાને જય માતાજી।